જય હિન્દ, વંદે માતરમ મિત્રો. ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી કે રિચ પીપલ વર્સિસ મિડલ ક્લાસ માઇન્ડસેટ, અને આપણે સમજ્યા હતા કે માણસનું જે માઇન્ડસેટ છે એનાથી ફાઇનાન્શિયલ ફ્યુચર્સમાં કેટલો ફરક પડી શકે છે. વ્યક્તિગત વિચારસરણી તેનું ફાઇનાન્શિયલ ફ્યુચર નક્કી કરે છે. પરંતુ આજે એવો વિષય છે જેના કારણે ઘણા લોકો વર્ષો સુધી ઈએમઆઈમાં જીવતા રહીએ છે. દોસ્તો, લોન લેવી ખોટી વસ્તુ નથી, પણ ખોટા કારણ માટે લોન લેવી એ ખોટી વસ્તુ છે. મિત્રો, શું દરેક લોન ખરાબ હોય છે? મારો જવાબ છે ના. તો આજે આપણે જાણીશું કે કઈ લોન તમને વેલ્થ બનાવે છે અને કઈ લોન તમારી વેલ્થને ખાઈ જાય છે. દોસ્તો, હું મહેન્દ્રભાઈ જીવાણી, એક્સ આર્મી. મારું મિશન 1,11,111 માણસોને ફાઇનાન્શિયલી સ્ટ્રેસ ફ્રી કરવા, ફાઇનાન્શિયલ ફ્રીડમ કરવા અને અવેરનેસ દ્વારા ફાઇનાન્શિયલી પ્રોબ્લેમનું સોલ્યુશન માટે મદદ કરવી. દોસ્તો, આજે ઘણા માણસો પાસે હોમ લોન છે, કાર લોન છે, ક્રેડિટ કાર્ડ્સ છે, પર્સનલ લોન છે. દોસ્તો, પ્રશ્ન લોનનો નથી. પ્રશ્ન છે કે આ લોન તમારા ફ્યુચરને મજબૂત બનાવે છે કે નબળું બનાવે છે, એના વિશે વિચારવાનો પ્રશ્ન છે. દોસ્તો, બે મિત્રો હતા. બંને 10 લાખની લોન લીધી. પહેલા મિત્રએ વ્યવસાય શરૂ કર્યો, ધંધો કર્યો, 10 લાખ રૂપિયા લોન લઈ, આવક વધી. બીજાએ 10 લાખ રૂપિયાની લોન લઈ અને લક્ઝરી કાર લીધી. દોસ્તો, ઈએમઆઈ વધતું ગયું. 5 વર્ષ પછી એક પાસે બિઝનેસ અને ઇન્કમ હતી અને બીજો હજુ ઈએમઆઈ ભરતો હતો. ફરક શું હતો? માત્ર ડિસિઝન. લોન ખરાબ વસ્તુ નથી, પણ શા માટે તમે લોન લ્યો છો, કયો તમારો ટાર્ગેટ છે, એ વસ્તુ જોવી બહુ જરૂર છે. દોસ્તો, સારું દેણું અને ખરાબ દેણું, આ બે વચ્ચે શું ડિફરન્સ છે હું તમને બતાવવા માંગુ છું. સારું દેણું એને કહેવાય કે તમે એજ્યુકેશન માટે લોન લ્યો, જેમાં છોકરાઓનું કૌશલ્ય બને, છોકરા આગળ વધે. બિઝનેસ લોન લ્યો, જેમાં તમારો ધંધો આગળ વધે, એ સારી વસ્તુ છે. પછી યોગ્ય હોમ લોન લ્યો. તમે જાણો છો કે અહીંયા હોમ લોન લઈ આ મકાનમાં મારે ફ્યુચરમાં રહેવાનું છે, અહીંયા ગ્રોથ પણ આવવાની શક્યતા છે, અને કદાચ ગ્રોથ ના આવ્યો તો મારે લાઈફ ટાઈમ માટેનું મારું મકાન થઈ ગયું, એક મારે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ, તો તમે એમાં લોન લ્યો. એમાં કોઈ ઇસ્યુ નથી, અને એનાથી ભવિષ્યમાં વેલ્યુ બનશે, એની કિંમત વધશે, એનો તમને બેનિફિટ મળશે, કહેવાનું મિનિંગ. પછી ખરાબ દેણું શું છે? દોસ્તો, ખરાબ દેણું ક્રેડિટ કાર્ડ આઉટસ્ટેન્ડિંગ. ક્રેડિટ કાર્ડમાંથી અનનેસેસરી ખર્ચ કરો, પછી આઉટસ્ટેન્ડિંગ વધતું જાય, એના ખોટે ખોટા વ્યાજ ભરવા. પર્સનલ લોન લક્ઝરી માટે લ્યો, એ એક ખોટું દેણું છે. જરૂરી હોય લેવું પડે, ઇમરજન્સી આવે લેવું પડે, કોઈ એવા પ્રશ્ન ઘરમાં આવી જાય કરવું પડે, પણ માત્ર લક્ઝરી અને દુનિયાને દેખાડવા માટે લોન લેવું એ એક ખરાબ દેણું છે. પછી ખોટા મોંઘા મોબાઈલો માટે ઈએમઆઈ ભરવા, કારણ કે તમારી રિક્વાયરમેન્ટ કદાચ સસ્તા મોબાઈલથી પૂરી થતી હોય તો ખોટા મોંઘા મોબાઈલ લેવાય ને? ન લેવાય ને, કોઈ એનો મિનિંગ નથી. માત્ર દેખાવ માટે ખર્ચ કરવો. અત્યારના સમયમાં જે સોશિયલ મીડિયામાં જોઈ અને માણસો અનનેસેસરી ખર્ચા કરે છે અને એના માટે લોન લે છે, આ બધી ખરાબ દેવામાં આવે છે. દોસ્તો, સ્માર્ટ દેવાના રૂલ્સ શું છે? સ્માર્ટ ડિબેટ રૂલ્સ શું છે એ તમને બતાવું. હંમેશા યાદ રાખવાનું કે તમારું ઈએમઆઈ
કુલ આવકનું 35 થી 40% વધારે કોઈ દિવસ ના જવું જોઈએ. એ હંમેશા યાદ રાખજો. ગમે એટલી સારી લોન હોય છતાં પણ તમારું જે ઈએમઆઈ ભરવાની જે સ્થિતિ છે એ 35 થી 40% તમારી ઇન્કમના પૈસાથી વધારે ના હોવી જોઈએ. બીજું, લોન લીધા પહેલા તમે રીપેમેન્ટ કઈ રીતે કરશો, એના સોર્સિસ શું છે, ઘરમાં ખર્ચમાં તો પછી ઘટશે નહીં ને, બીજા કોઈ પ્રશ્ન આવશે નહીં ને, છોકરાઓની સ્કૂલ ફીસમાં પ્રોબ્લેમ નહીં આવે ને, એને પહેલા વિચારો અને પ્રોપર પ્લાન બનાવો. ક્રેડિટ કાર્ડનું ફૂલ પેમેન્ટ કરો. ક્રેડિટ કાર્ડનો બહુ યુઝ કરવાનું ટાળો. ઇન્કમ વધાર્યા વગર લાઈફ સ્ટાઇલ વધારવી નહીં. લાઈફસ્ટાઈલ ઇન્કમ સાથે જોડાયેલી છે. ખોટી દુનિયામાં દેખાદેખીને કારણે, સોશિયલ મીડિયાની દેખાદેખીને કારણે લાઈફસ્ટાઈલને અપ ના લઈ જાઓ. આ છે સ્માર્ટ ડિબેટ સ્ટ્રેટેજી. દોસ્તો, બાળકોને મોટી કાર યાદ નહીં રહે, યાદ રાખજો, પણ દેવા વગરનું સુરક્ષિત ઘર જરૂર યાદ રહેશે. જો દોસ્તો તમે સ્માર્ટ દેવું કરો છો, લોન તો ક્યારેક લેવી પડે, ગમે એને લેવી પડે, મેં પણ લીધેલી છે, એવું નથી, પણ જો એને તમે સ્માર્ટલી લેશો તો બેનિફિટ શું થશે? એક તો ફાઇનાન્શિયલી સ્ટ્રેસ ઓછો થશે. બીજું, થોડુંક તમારી પાસે બેટર કેશ ફ્લો રહેશે, થોડાક પૈસા વધશે. ઓલું આંખ બંધ કરીને લીધું હશે તો દર મહિને પાછા ઈએમઆઈના ઘટશે. થોડીક એમાંથી પ્રોપર તમે વિચારીને કર્યું હશે તો થોડી ઘણી સેવિંગ પણ એમાંથી થશે. એ સેવિંગમાંથી તમે સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો અને ફ્યુચરમાં ફાઇનાન્શિયલ ફ્રીડમ રહેશો. દોસ્તો, આજે કોમેન્ટમાં સ્માર્ટ દેવું, સ્માર્ટ ડિબેટ લખો અને તમારા મતે સૌથી જોખમી લોન કઈ છે એ ચોક્કસ કોમેન્ટ કરજો. લાઈક કરજો, શેર કરજો, ફોલો જરૂર કરજો, કારણ કે અહીં ફાઇનાન્સની માત્ર નહીં પણ પરિવારના ભવિષ્યની, પરિવારની સિક્યુરિટીની પણ વાત થાય છે. દોસ્તો, જો તમે લોન અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ વિશે માર્ગદર્શન ઈચ્છતા હો તો કોમેન્ટમાં પ્લાન જરૂર લખજો, અથવા ડાયરેક્ટ પણ તમે મને મેસેજ કરી શકો. આપણે પર્સનલી પણ વાત કરી શકશું. દોસ્તો, નેક્સ્ટ વિડીયો માટે ટોપિક હશે નેટવર્થ. તમારી સાચી સંપત્તિ શું છે અને કેટલી છે એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું. ઘણા લોકો પોતાની ઇન્કમ તો જાણે છે, પણ પોતાની નેટવર્થ કેટલી છે એ કોઈ જાણતા નથી. નેક્સ્ટ વિડીયોમાં સ્પેશિયલ હશે એસેટ વર્સિસ લાયબિલિટીઝ, નેટવર્થ ફોર્મ્યુલા, વેલ્થ ટ્રેકિંગ, ફાઇનાન્શિયલ ગ્રોથ સ્કોર અને ફ્યુચર પ્લાનિંગ. દોસ્તો, પૈસા ઉધાર લેવાથી કોઈ ગરીબ નથી બનતું, પણ ખોટા નિર્ણયથી ગરીબ બને છે. લોન લેવો એનો મતલબ ગરીબ થઈ જાય એવું નથી, પણ ખોટી લોન લેવાઈ જાય, ખોટા નિર્ણય લેવાઈ જાય તો 100% ગરીબ બની જાય છે. થેન્ક યુ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, ભારત માતા કી જય.